આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે સોમનાથ મહાદેવના મંદિરે. તો ચલો મિત્રો વિડીયો કન્ટિન્યુ થતો વિડીયો મજા વિડીયોને લાઈક કરી નાખજો અને અમારા તારુબેન તો અત્યારે તમારા તારુબેન ને બધા આવી ગયા છે. તો ચલો મિત્રો કન્ટિન્યુ બ્લોગ જોતો. અત્યારે અમે ગાડી પાર્કિંગ કરવા આવ્યા હતા તો અત્યારે ગાડી પાર્કિંગ કરી અને અત્યારે મંદિરની બાજુમાં જઈએ છીએ દર્શન કરવા. મિત્રો તમને જો અંદર મોબાઈલ લઈ જાવ છો સોરી શું કહેવાય પતાડી લઈ જશું તો તમને દેખાડીશું, બાકી તમને બહારથી દર્શન કરાવી દઉં. ચલો કન્ટિન્યુ. અત્યારે અમારા તારુબેન આવી ગયા છે મારી પાસે અને અત્યારે અમારે અંદર જવાનું છે દર્શન કરવા. તો ચલો કન્ટિન્યુ. ઊંઘો છે ફાઇનલી અત્યારે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. ચલો તમને બહારથી દર્શન કરાવું. મિત્રો ફાઇનલી અત્યારે સોમનાથ મહાદેવના મંદિરની બાજુમાં પહોંચી ગયા છે. તો ચલો મિત્રો તમને કરાવું સોમનાથ મહાદેવના દર્શન. અત્યારે મોબાઈલને સુધી જમા કરવાનું છે એટલે સુધી નહીં થાય એટલે ચલો હું ફટાફટ જમા કરી દઉં. ફાઇનલી અત્યારે છે ને જે શું કહેવાય ડીજી લોકરમાં જે સાવી એ અત્યારે લઈ લીધું છે. અને મિત્રો જો સોમનાથ મહાદેવના તમને દર્શન અહીંથી કરાવી દઉં, તમને દેખાતા હોય તો કરી લેજો. મિત્રો અત્યારે છે ને અમારી પાસે દ્વારકા પણ જવાનું છે. ચલો ફટાફટ અંદર જાઓ. આ મૂર્તિ વિશે કેટલાને ખબર છે જરા કોમેન્ટ કરજો, જો તમને દેખાડી દઉં. તો મિત્રો આ વેગડજી ભીલ કોળીનો પરિચય છે તો જરાક તમે વાંચી લેજો. અને મિત્રો ચલો તમે દર્શન કરી લો. ચલો મિત્રો વિડીયો કન્ટિન્યુ કરો. વિડીયો મજા આવે વિડીયોને લાઈક, ચેનલમાં પહેલી વાર આવી ચેનલને સબસ્ક્રાઇબ. વીર અમીરસિંહ ગોહિલના દર્શન. અત્યારે જો અમારા કોઈ લાગી જાય ખરીદી કરવા. તો મિત્રો અત્યારે ભોજનાલયમાં અમે પહોંચી ગયા છે. એને જમવું તો અત્યારે પ્રસાદી લેવા આવી ગયા. મિત્રો આ છે ભોજનાલય. તો મિત્રો અત્યારે પ્રસાદી લઈ અને હવે અત્યારે અમે ગાડી જ્યાં પાર્ક કરી છે અત્યારે ગાડી લેવા જઈએ છીએ. અમારા કાકા તો જાય છે અને આ છે સોમનાથનું શેક કરે આપણે અંદર કાંઈ વસ્તુ લઈ જવાનું આ બધું. ચલો મિત્રો અત્યારે જો અમારી શું કહેવાય ગાડી એ પાર્કિંગમાં હતી તો અત્યારે ફટાફટ લઈ લઈએ અને પછી પાછા ઉપડીએ દ્વારકા બાજુ. તો ચલો કન્ટિન્યુ. અત્યારે છે ને અમે સોમનાથ દાદાના દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી અને થોડી ખરીદી કરવા નથી એ પણ કરી લીધી છે. તો હવે અત્યારે ગાડી લઈ અને જવાનું છે દ્વારકા. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગ જોજો. એટલે આજનો બ્લોગ આપણે આયસ પૂરો કરીશું. તો મળીશું આપણે કાલના બ્લોગમાં દ્વારકાનો. તો ચલો મિત્રો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. વિડીયોને લાઈક ન કરો, વિડીયોને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ.
કેટલા રૂપિયા કીધા? 10 રૂપિયા. ફોટો પાડવાનો મફત. બેસવાનું ખાલી 10.